બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ જિલ્લામાં વ્યક્તિને પોતાને પેટ્રોલ પંપની લાયસન્સ મળે છે અને પેટ્રોલ પંપ તમે શરૂ કરી શકશો એ પ્રકારનો સંપર્ક કરવામાં આવેલો. એના આધારે એક હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ આના ઉપરથી એક વેબ પેજ બનાવવામાં આવેલું ફેક, અને એના ઉપર એ વ્યક્તિને લઈ જઈ એમને અલગ અલગ ફી ભરવાની, જેમ કે રજિસ્ટ્રેશન ફી, ડોક્યુમેન્ટેશન ફી, લાયસન્સ ફી, પેટ્રોલ પંપની ફી, ઇમ્પેક્ટ લગતની ફી, વિવિધ ફી હેઠળ પરમિશનના બહાના હેઠળ એમની પાસેથી અલગ અલગ સમયે મળી ટોટલ 55 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું. આ ગુનાને ડિટેક્ટ કરવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિપસિંહ ઝાલા સાહેબના ટેકનિકલ માર્ગદર્શનમાં LCB SOGની મદદ લઈ સાયબર ક્રાઇમના PI DD પઢિયાર, પ્રોબેશનરી ડીવાયએસપી જય કંસારા વગેરે મહેનત કરી રહ્યા હતા. એ દરમિયાન માહિતી મળતા કે નેપાળ બોર્ડર નજીક બિહારના ચંપારણ પાસેનો એક વ્યક્તિ છે આમાં સંડોવાયેલો છે, જેના આધારે પ્રોબેશનરી ડીવાયએસપી જય કંસારા, PI DD પઢિયાર એમની ટીમ બનાવી રવાના કરવામાં આવેલી, અને ટીમે હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ વગેરે મદદ લઈ આરોપીને ત્યાંથી મૂવ કરેલી હોય અને આરોપી યુપીના લખનૌ ખાતે મોજૂદ હોવાની માહિતી મળે, જેથી યુપીના લખનૌ ખાતેથી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવેલી છે. આ આરોપીના આધારે આગળ કોને નાણાં ટ્રાન્સફર કર્યા છે, કોણ મેઇન બેનિફિશરી છે, કેટલા નાણાં કઈ જગ્યાએ ટ્રાન્સફર થયા છે, રિકવર કરવાની પ્રોસેસ, અન્ય આરોપી પકડવાની પ્રોસેસ વગેરે તજવીજ હાથ ધરવામાં આવેલી છે. હાલમાં તપાસ ચાલુ છે અને અમુક નામો મળ્યા છે અત્યારે, પણ કન્ફર્મ થતાં એને ડિક્લેર કરવામાં આવશે. અમાઉન્ટની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે. જે પેટ્રોલ પંપ લગતનો કેસ છે આપણા દાહોદમાં માત્ર એક કેસ નોંધાયેલો છે, પરંતુ બની શકે કે દાહોદના અથવા રાજ્યના અન્ય લોકો પણ આ પ્રકારના ભોગ ભોગ બન્યા હોય છે. આ અન્વયે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ વિશેની માહિતી શેર કરી અન્ય કોઈનો ભોગ બન્યો છે કેમ એ પણ તપાસ હાથ ધરવામાં આવશે.